નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સીજીડીએન ચિવેંગા બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે. તેમની મુલાકાત દરમિયાન તેમણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને નજીકથી જોવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લીધી. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિએ સુરતના ઉદ્યોગપતિ રમેશભાઈ ડુમાસિયાના માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ ચિવેંગાએ પલસાણા ખાતે ઐશ્વર્યા ડાઇંગ અને પ્રિન્ટિંગની મુલાકાત લીધી. મિલના માલિક શ્રી રમેશભાઈ ડુમાસિયાને મળ્યા, જેઓ તેમના કર્મચારીઓ પ્રત્યે માનવીય અભિગમ માટે જાણીતા છે. તેમણે ઉપરાષ્ટ્રપતિને કહ્યું કે તેમની કંપની ફક્ત તેમના કામદારોને જ ખર્ચ નહીં, પરંતુ તેમના પરિવારોના સ્વાસ્થ્ય અને તેમના બાળકોના શિક્ષણનો પણ ખર્ચ ઉઠાવે છે. શ્રી ડુમાસિયાના અસાધારણ કાર્યથી પ્રભાવિત થઈને ઉપરાષ્ટ્રપતિ ચિવેંગા ભાવુક થઈ ગયા. તેમણે શ્રી ડુમાસિયાની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને કહ્યું કે માનવીય મૂલ્યો પર આધારિત આવા ઉદ્યોગો ઝિમ્બાબ્વેમાં પણ સ્થાપવા જોઈએ. તેમણે શ્રી ડુમાસિયાને ઝિમ્બાબ્વેમાં પણ આવા જ ઉદ્યોગ સ્થાપવા આમંત્રણ આપ્યું, જે ત્યાંના કાપડ ઉદ્યોગને નવી દિશા આપશે. આ મુલાકાત ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે વ્યાપારિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આવતીકાલે 23 ઓગસ્ટના રોજ સુરતના સરસાણા ખાતે ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જ્યાં બંને દેશોના ઉદ્યોગપતિઓ વેપાર, રોકાણ અને ટેકનોલોજી સહયોગ માટેની તકો પર ચર્ચા કરશે. ઝિમ્બાબ્વેએ ગુજરાત સાથે નજીકથી કામ કરવામાં રસ દર્શાવ્યો છે, ખાસ કરીને હીરા, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી જેવા ક્ષેત્રોમાં. ડીવાયએસપી બારડોલી શ્રી એચ.એન. રાઠોડના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવિક શાહ અને સમગ્ર પોલીસની ટીમે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત.